હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીમાં શેકાતી ગુજરાતની જનતા માટે ટાઢક આપનારી આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની તૈયારી છે। દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈ 4 જૂન સુધીમાં વરસાદ થશે। તેમણે વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। અંબાલાલે કહ્યું કે માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો જેમ કે આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। આ સાથે જ તેમણે ધંધુકા, ભાવનગર તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તેમણે કહ્યું કે પંચમહાલ અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે। 4 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ ત્રાટકવાની આગાહી કરી છે। તેમણે કહ્યું કે રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે। આ સાથે જ તેમણે કહ્યું કે મહિના પછી રાજ્યમાં સારો વરસાદ હશે। મધ્ય ગુજરાતમાં પણ તેમને 4 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। તો મિત્રો, હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।